રાજકોટમાં મહિલા એએસઆઈ સાથે જાહેરમાં મારામારીનો બનાવ બન્યો। કુવાડવા રોડ પરથી ટોઈંગ કરાયેલા સ્કૂટરને છોડાવવા માટે મહિલા એએસઆઈ સાથે માતા પુત્રીએ બબાલ કરી હતી તેમજ બોલાચાલીનો મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો। કુવાડવા રોડ પર સેજલ ભટ્ટી નામની મહિલાનું સ્કૂટર પડ્યું હતું અને આ ટોઈંગ કરાયેલા વાહનને છોડાવવા બાબતે સેજલ ભટ્ટી સાથે અન્ય એક મહિલા અને તેની પુત્રી પણ હતી। મહિલા પોલીસ દ્વારા નિયમ મુજબ બાઇક છોડવામાં આવશે તેવું કહેતા માતા પુત્રીએ બોલાચાલી કરી બાદમાં મહિલા એએસઆઈ સાથે મારામારી પણ કરી હતી। આ સમગ્ર ઘટનાને લઈ અને મહિલા એએસઆઈ રાધિકા મકવાણાએ ફરિયાદ નોંધાવી છે। બી ડિવિઝન પોલીસ મથકે ફરજ રૂકાવટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી। મારામારીની આ ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે। જીએસટીવી આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી।